સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એક ઈસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત ₹33,600ની મત્તાના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે એવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો અલગ અલગ ટીમો બનાવી હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ, ટોબેકો પ્રોડક્ટ્સ હોલસેલ દુકાનદારો પર ચાપતી નજર રાખી અને વર્કઆઉટમાં હતા. ત્યારે સુરત શહેરના રાંદેર પાલનપુર પાટિયા ગણેશ મંદિરની સામે દુકાન નંબર 17 જય ભોલે પાન હાઉસ નામની દુકાનમાં રેડ પાડીને આરોપી સુભાષ લાલચંદ અમરનારી રહેવાસી સહયોગ એપાર્ટમેન્ટ ન્યૂ અડાજણ સુરતવાળાને ઝડપી પાડી તેમની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગરેટ, જુદી જુદી બ્રાન્ડની સિગરેટના પેકેટ નંગ 168 કુલ કિંમત ₹33,600ની મત્તાના મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેઇલી ઇન્ડિયા ટીવી, સુરત.